વડોદરા શહેરના માળી મોહલ્લાના સ્થાનિક રહીશો આવા જવાના રસ્તાને લઈને નવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર પ્લેકાર્ડ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। વિગતે વાત કરવામાં આવે તો વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે વડોદરા શહેરના માળી સમાજના રાજેશ માળી મોહલ્લા અવરજવર કરવા માટે રસ્તો મળે તે સંદર્ભે અગાઉ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તો અધિકારીઓને સ્થળ પર મોકલી અને કામગીરી બંધ કરાવવામાં આવેલી અને વૈકલ્પિક રોડની વ્યવસ્થા કરવા માટે બિલ્ડરને જાણ કરેલી, પરંતુ બિલ્ડર દ્વારા ફરી કામગીરી ચાલુ કરવામાં આવેલ છે અને આજુબાજુમાંથી માટીનું ધોવાણ થઈ રહ્યું છે। આજુબાજુના મકાનોને નુકસાન થાય અને ઘરોમાં પાણી ભરાઈ જાય તેમ છે કે જેનું મુખ્ય કારણ છે કાશી વિશ્વનાથ તળાવ કે જો હાલમાં કોઈ પણ જાતનો બનાવ બનશે તો તે અંગેની પૂરેપૂરી જવાબદારી જે તે અધિકારીશ્રીઓની રહેશે। આ બાબતમાં સતત રજૂઆતો કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ પણ નિરાકરણ નહીં આવતા ફરીથી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। બિલ્ડરને લેખિતમાં મનાઈ ઓર્ડર આપવા અને પોતાના ખોદકામના સમયમાં નિયમોનું પાલન કરતા નથી, પોતાના ડમ્પરો માટી ભરીને સમય મર્યાદાનો ભંગ કરતા હોય છે કે જેથી કોઈ અકસ્માત ન થાય। વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અધિકારી જીતેશ ત્રિવેદી જેઓને વડોદરા શહેરમાં ગેરકાયદેસર બાંધકામોની પરવાનગી આપી છે કે જેમાં કાશી વિશ્વનાથ તળાવ ઉપર પણ બાંધકામ પરવાનગી આપેલ છે કે જે પણ પરવાનગીઓ આપેલ છે તે તમામ પરવાનગીઓ ફરીથી એકવાર તપાસ કરવામાં આવે અને અવરજવર કરવા રસ્તો આપવામાં આવે તેવી માંગ માળી સમાજનો પરિવાર કરી રહ્યો છે। અમે મોતીબાગથી આવ્યા છીએ। અમારો રસ્તો કરેલતા નહીં, અમે કલેક્ટર સાહેબને મળવા ગયા। અમે તો કલેક્ટર સાહેબને અમે તો કહીએ છીએ કે ભગવાન છો તમે અમારું સાંભળો અને અમને રસ્તો કરીને આપો। મારા પપ્પા છે જે એમનાથી ચલાતું પણ નહીં, મારી મમ્મીથી ચલાતું નહીં, આજે અમે નહીં ના 4-5મી રજૂઆત છે છતાં અમારું કોઈ સાંભળતું તૈયાર છે નહીં। અમે એક જ વસ્તુ કહીએ છીએ કે અમારા માટે બસ ખાલી આવે સાહેબ અને અમને રસ્તો કરીને આપે ને એ જ અમારી માટે બહુ મોટી વાત છે। બિલ્ડરને જે કરવું હોય તે કરે પણ અમને રસ્તો જોઈએ બસ। કોર્પોરેટર તો છે કેટલા 4 છે, કોઈ નહીં આવે, કોઈ આવવાના બી નહીં પૂછવા, જ્યારે એમને જરૂરત પડશે ત્યારે જ આવવાના છે। હમણાં તો કોઈ જ આવવાના નહીં, એ બધા ઊંઘે છે, ફરવા જવાનું પ્લાનિંગમાં છે અત્યારે। એ લોકોને કોઈની જરૂર નહીં, જ્યારે વોટ જોઈશે ને ત્યારે આવશે બધા, અત્યારે કોઈ જ આવવાના નહીં। અત્યારે અમારું કોઈ સાંભળવાનું નથી। અત્યારે અમે કલેક્ટર સાહેબ આવ્યા છે, કલેક્ટર સાહેબે કહ્યું છે કે તમે જાઓ, અમે અત્યારે એવું લાગશે માપણી કરીશું, રસ્તો કરીશું, જોઈએ છે કલેક્ટર સાહેબને અમે ભગવાનનો દરજ્જો આપ્યો છે। કલેક્ટર સાહેબ આવશે અત્યારે રસ્તો કરશે। તમે જોઈ શકો છો મારા પપ્પાને, એમના માટે જગ્યા નહીં, મારી મમ્મી જોતા સૂઈ ગઈ છે, એની તબિયત બગડી ગઈ છે અત્યારે અહીં આવીને। સાહેબ તમે જોઈ શકો છો, મારું નામ સંગીતા માળી છે।